સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે તેની વિરાસતને સાચવવા માટે પણ જાણીતું બની રહ્યું છે। શહેરના ઐતિહાસિક મહોલ્લામાં રહેતા એક ગેરેજ સંચાલકે પોતાની આગવી સૂઝબૂછથી જૂના સુરતની ઓળખ સમાન પૂર્વજોના ઘરને એન્ટિક ગાડીઓના ભવ્ય શોરૂમમાં ફેરવી નાખ્યું છે। સ્થાનિક રહેવાસી નિમેશ ગાંધી નામના ગેરેજ સંચાલકે વર્ષોની મહેનત બાદ વર્ષ 1938થી લઈને 2004 સુધીની વિન્ટેજ અને એન્ટિક ગાડીઓનો અદ્ભુત સંગ્રહ તૈયાર કર્યો છે। આ સંગ્રહમાં એવી ગાડીઓ છે જે આજે રસ્તાઓ પર ભાગ્યે જ જોવા મળે છે, જેમાં BMW R27, લેમ્બ્રેટા, LD, યામાહા, રાજદૂત, જાવા, TVS, લ્યુના જેવા વાહનો જોવા મળી રહ્યા છે। દેશભરમાંથી અહીં વિન્ટેજ વાહનો ખરીદવા માટે લોકો આવે છે। હર સન્ડે બધા જ મારે ત્યાં ફોટોશૂટ માટે આવે છે, વેડિંગ શૂટ માટે આવે છે અને બ્રાન્ડ શૂટ માટે આવે છે। પછી બીજી બધા અહીંયાથી જેટલા પણ રસ્તા પરથી પસાર થતા છે તે બધા વિન્ટેજ ગાડીઓને જોઈએ છે। તે લોકોને જે ઓલ્ડ માણસો હોય, દોહા માણસો હોય, તે લોકો પોતાની જ જમાનાની ગાડીઓ જોઈને એ લોકોને પણ ખૂબ જ આનંદ થાય છે। તો અમારી ત્યાંથી 75,000થી ચાલુ થઈ જાય છે। પછી જે સામેવાળાને કેવું મોડલ જોઈતું હોય ને એના પર ડિપેન્ડ કરે છે। અહીં ઘણા વખતથી મારે અહીંયા આવવા જવાનું થાય છે, તો જૂના જમાનાની બધી ગાડીઓ જે અમારા બાપદાદાઓના સમયમાં વાપરતા હતા તે જોઈને ઘણો આનંદ થાય છે। જે અત્યારે અમે નાના હતા ત્યારે જોતા હતા તે ગાડી આજે અત્યારે અહીં જોવા મળે છે અને ઘણી બધી કંપનીઓની ને ઘણી બધી ગાડીઓ જોવા મળે છે, જોઈને ઘણો આનંદ થાય।